નવનીત બાલદિયા પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજના આગેવાનો અને નેતાઓ નવનીત બાલદિયાની મુલાકાત લઈ રહ્યા છે, તેની હિંમત વધારી રહ્યા છે અને ન્યાયની ખાતરી આપી રહ્યા છે. આ બધા વચ્ચે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા અને યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશ સોલંકીએ નવનીત બાલદિયાની મુલાકાત લીધી હતી. ભાવનગરથી 200 ગાડીના કાફલા સાથે દિવ્યેશ સોલંકી નીકળ્યા હતા અને બગદાણા ખાતે મોટી સંખ્યાના સમર્થકો સાથે તેઓ નવનીત બાલદિયાના ઘરે પહોંચ્યા હતા અને તેની મુલાકાત લઈ તેના હાલચાલ જાણ્યા હતા. દિવ્યેશ સોલંકીએ કહ્યું હતું કે આ મામલે સમગ્ર સમાજ એક થયો છે, સમાજની એકતા વધી છે. નવનીત બાલદિયા મારો ભાઈ છે અને તેને ન્યાય અપાવવાની તેમણે ખાતરી આપી છે. તેમણે વાત કરતાં કહ્યું કે મુખ્યમંત્રીને રજૂઆત કરી તેની 2 જ કલાકમાં એસઆઈટીની રચના થઈ ગઈ છે. એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે અને તેમણે કહ્યું છે કે આ ભાજપની સરકાર છે, કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈની લુખ્ખાગીરી નહીં ચાલે તેવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને કહ્યું છે કે ગમે તેટલો મોટો વ્યક્તિ હશે, કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે. સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ છે. આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધારેલા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. સરકાર જ્યારે સીએમ સાહેબને બધા મૌરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે. આ સરકાર ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સામે આવ્યું છે કે જે મદદગારો છે એની તરફ એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખું સમાજના મોટા નેતા અગ્રણી જ્યારે આ પ્રકારની વાત કરતા હોય તેના ઘેરા પ્રત્યાઘાત સમાજમાં પડે છે. દિવ્યેશ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા છે, એક મોટું નામ છે. તેમણે એમ પણ કહ્યું કે પરસોત્તમભાઈ સોલંકીની બદલે હું આવ્યો છું અને તેમના વતી તેમણે આ વાત કરી છે. ત્યારે આગામી સમયમાં આ મામલે શું થાય છે તે જોવું રહ્યું, કારણ કે તેમનો ઈશારો એ કઈ તરફ હતો તે પણ તમે સમજી શકો છો. તેમણે કહ્યું કે ગમે તે વ્યક્તિ હોય તેને બક્ષવામાં નહીં આવે. એક તરફ એસઆઈટી તપાસ કરી રહી છે અને મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે અને ન્યાયિક તપાસ થાય, નવનીત બાલદિયાને ન્યાય મળે તે જ માંગ સાથે સમગ્ર કોળી સમાજ જાણે એક થયો હોય. સુરતમાંથી અગાઉ કોળી સમાજના લોકો આવ્યા હતા, સુરેન્દ્રનગરથી આવ્યા હતા, બોટાદથી આવ્યા હતા. ત્યારબાદ હવે દિવ્યેશ સોલંકી પણ તેમને મળવા પહોંચ્યા છે. દિવ્યેશ સોલંકી રાજનીતિમાં અત્યારે આવી રહ્યા છે, યુવા કોળી સેનાના તેઓ પ્રમુખ છે અને પરસોત્તમભાઈ સોલંકીના દીકરા છે. પરસોત્તમભાઈ સોલંકી એટલે કોળી સમાજમાં એક મોટું નામ અને આવા નેતાઓ મોટી જ્યારે વાત કરતા હોય ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાત એ સમાજમાં પડતા હોય છે. ત્યારે એસઆઈટીની તપાસ આગામી સમયમાં કઈ દિશામાં થશે? હાલ તો દિવ્યેશ સોલંકીના બગદાણામાં આવવાથી સામાજિક અને રાજકીય માહોલ એ ગરમાઈ ગયો છે. એસઆઈટીની તપાસ આગામી સમયમાં કઈ દિશામાં જશે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો.